આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર વલસાડ સહિત ગુજરાત રાજ્ય હાઈ એલર્ટ મોડમાં. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર સાથે દરિયાઈ માર્ગે ઘૂસણખોરી ન કરે તે માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા કે જે 60 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘૂસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લા ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરિયામાં જતીને આવતી બોટો પર નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયા ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો દરિયામાં માછીમારી દરમિયાન કે કિનારા પર કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ, બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડનો સંપર્ક કરવા જણાવ્યું છે. પાડી દમણી ઝાપા જોગમંડી ખાતે પાણી ભરેલ ખાડામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી. ડિકમ્પોઝ હાલતમાં મળેલી યુવાનની લાશની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું પ્રાથમિક તારણ. પાડીના દમણી ઝાપા જોગમંડી ખાતે આવેલ પાણી ભરેલ ખાડામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. પાડી નગરપાલિકા વોર્ડ નંબર 7ના સભ્ય લાલજીભાઈ યાદવને જાણ થયેલ કે ઘરના બાજુમાં આવેલ પાણી ભરેલ ખાડામાં અજાણી યુવાનની લાશ હોવાની જાણ થતા આસપાસના લોકો તેમજ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. લાશને બહાર કાઢીને જોતા ડિકમ્પોઝ હાલતમાં હતી, જેની અંદાજે ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું પ્રાથમિક તારણ લગાવ્યું હતું. યુવાને બ્લુ જેવા કલરનું આખી બાયનું શર્ટ તેમજ બ્લેક પેન્ટ પહેરેલ છે, જેના વાલી વર્ષની આસપાસ શોધખોળ કરતા મળી આવ્યા ન હતા, જેથી પાડી પોલીસ મથકે આ અંગે લાલજીભાઈ યાદવે ફરિયાદ નોંધાવી હતી અને અજાણી યુવાનની લાશને પારડી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસમાં ભાજપ દ્વારા આદિવાસી ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. 3D ભાજપ દ્વારા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવતા પ્રદેશ પ્રમુખ મહેશ સગરિયા. દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપ આદિવાસી ગૌરવ દિવસ 15 નવેમ્બરે ખાનવેલમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. આદિવાસી ગૌરવ દિવસ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અટલ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ મહેશ સગરિયા અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ભારતી પવારે પક્ષના કાર્યકરોને આગામી કાર્યક્રમ માટે તૈયારી કરવા જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખ મહેશ સગરિયાએ માહિતી આપી કે વડાપ્રધાનના આહવાન સાથે ભાજપ 15 નવેમ્બરે ખાનવેલમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરશે. તેમણે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કાર્યકરોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્ર માટે ભગવાન બિરસા મુંડા દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવી રહ્યો છે.
पीछे आ जाओ थोड़ा भाई, बीच में अपना भटकना मत करो। पीछे आ जाओ प्लीज, चिपक जाओ। शशि लोकेशन या 150वीं जन्म जयंती है। हम सब इसलिए इकट्ठे हुए हैं कि जब आने वाले 15 नवंबर को हम भगवान बिरसा मुंडा जी के जन्म जयंती मनाएं तो इतनी ही बड़ी संख्या में हमें उपस्थित रहना है। जनजाति का गौरवशाली जो इतिहास है उसको पहुंचाना है गांव-गांव तक, और इस इतिहास को पहुंचाने के लिए आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में 15 नवंबर को जनजाति गौरव दिवस मनाया जाए और उस दिवस पर हम सब एकत्रित होकर उन सभी वीरों को कोटि कोटि नमन करें जिन्होंने देश के लिए बलिदान दिया, और ऐसी ही वीरता की गाथा जिनको लोगों ने भगवान का स्वरूप मान के उनकी वीरता को, शौर्यता को प्रणाम किया, वो हमारे भगवान बिरसा मुंडा। उनकी जन्म दिवस को जनजाति गौरव दिवस के रूप में हम मनाने जा रहे हैं। मेरे तो यही मन में प्रश्न आता है कि 150वीं जयंती हम मना रहे हैं, 100वीं जयंती कब हुई हमें जनजाति को भी पता नहीं चला, लेकिन प्रधानमंत्री मोदी जी ने कहा है कि ये इस वीर गाथा को गांव-गांव तक पहुंचाना है और 150वीं जयंती बहुत अच्छे से सभी प्रदेशों में मनाई जाए, और इसके लिए भारतीय जनता पार्टी सभी प्रदेशों में हमारी 15 नवंबर को कार्यक्रम पूरे सप्ताह के रूप में मनाई गई। उसमें अलग अलग जगह पे कार्यक्रम हो रहे हैं, कहीं हमारी सभाएं हो रही है, कहीं हमारी रैलियां निकल रही है। वहाँ के स्थानिक हमारे जो भी हमारे जनजाति के वीर योद्धा रहे हैं उनको भी नमन किया जा रहा है, कुछ योजनाएं चल रही है। પાક નુકસાની માટે રૂપિયા 10,000 કરોડના ઐતિહાસિક રાહત પેકેજની વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અને ખેડૂતોએ સરાહના કરી। ખેડૂતોએ કરેલી મહેનત કમોસમી વરસાદમાં ધોવાઈ હતી, તેનું ફળ આ પેકેજ દ્વારા મળશે હોવાનું જણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ખેડૂતો પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરતો આ રાહત પેકેજ ખરેખર ખેડૂતો માટે ખૂબ જ સહાયરૂપ બનશે હોવાનું જણાવતા ખેડૂત ભગુભાઈ પટેલ કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલા પાક નુકસાની બદલ રાજ્ય સરકારે સંવેદના દાખવી તેઓની વહારે આવી રૂપિયા 10,000 કરોડના જાહેર કરેલા ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજને ખેડૂતો, સહકારી આગેવાનો અને જિલ્લાના પ્રતિનિધિઓ તરફથી આવકાર મળી રહ્યો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ખેડૂત આગેવાનોએ પણ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું છે। વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ડાંગર સહિતના શાકભાજી અને કઠોળ પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, જે અંગે રાજ્ય સરકારે તુરંત સર્વે કરાવી ખેડૂતોને આ દયનીય સ્થિતિમાં મદદરૂપ થવા માટે રૂપિયા 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતોની વેદના સમજી સંવેદનશીલ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત સહાય પેકેજથી ખેડૂતો ફરી બેઠા થશે। ખેડૂતોએ જે મહેનત કરી હતી તેનું ફળ આ પેકેજ દ્વારા મળશે। આ રાહત પેકેજ સરકારનું ખેડૂતો પ્રત્યેનું હિત અને લાગણી સ્પષ્ટ કરે છે। હું ખેડૂતો વતી આ રાહત પેકેજને આવકારી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। વલસાડ તાલુકાના કોસમકુવા ગામના ખેડૂત ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા ખેતરમાં 5 થી 6 હેક્ટર જેટલી જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું હતું, જેથી આ વર્ષે સારી આવક થશે એવી આશા હતી, પરંતુ કુદરતી આપદાથી ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો, જેથી મારા જેવા અનેક ખેડૂતો પરિવાર ચિંતા અને નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી તેમના ખેડૂતો હિત વલણને સાર્થક કર્યું છે। આ રાહત સહાય ખેડૂતો ચોક્કસથી ફરી બેઠા થશે, આર્થિક રીતે સદ્ધરતા તરફ પુનઃ પ્રયાણ કરશે। ખેડૂતો પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરતું આ રાહત પેકેજ ખેડૂતો માટે સહાયરૂપ બનશે હોવાનું જણાવ્યું હતું। મનહરભાઈ
દયાભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, વાંકલ જિલ્લા પંચાયત સીટ. ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકનું જે નુકસાન થયું છે, ભયંકર નુકસાન, જે બાબતે અમારા વલસાડ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, સંસદશ્રીએ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરેલ. તેના ફળ સ્વરૂપે આપણા ખેડૂતોના મસીહા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે અમને અપેક્ષા ન હતી એવું પેકેજ જાહેર કર્યું છે. જે પેકેજ 10,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે, જેથી ખેડૂતોને ખૂબ લાભ થવાનો છે અને ખેડૂતોની મહેનત જે છે, મહેનતના ભાગરૂપે અમને પણ ફળ મળવાનું છે. ત્યારે હું આ તબક્કે ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું તો કરું છું, પરંતુ અમારા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ આ બંને મંત્રીશ્રીઓના ખૂબ આભાર વ્યક્ત કરે છે. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ મંગુભાઈ મોતીભાઈ પટેલ, મારા ગામનું નામ છે વલંડી, તાલુકો જિલ્લા વલસાડ. આજ રોજ હું ખેડૂત તરીકે તમને થોડી માહિતી આપું છું કે મારા ગામની અંદર આજે મારા જીવનમાં આટલા વર્ષ પછી પણ આવો વરસાદ કોઈ દિવસ અમે પણ જોયો નથી મારા ઉંમરમાં. એટલે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો કે 10 દિવસ પછી તો અમારે ખેતીને પણ કેટલું બધું નુકસાન થયું એ અમે જ જાણીએ. ખેડૂતને જ ખબર પડશે, બીજાને કોઈ નહીં. સરકાર પણ જાણે છે કે આ નુકસાન ગયું છે અને જે સર્વે કર્યો છે મુખ્યમંત્રી, એને બી ખબર છે કે આ નુકસાન બરોબર છે. એટલે જે કંઈ આપણા ગુજરાત માટે જે કંઈ મુખ્યમંત્રીએ આપણા જે અંદરના બેઠેલા બધા વ્યક્તિ જે કંઈ વિચાર્યું છે એ બધા ખેડૂતો માટે સારું જ છે. પણ જે કંઈ આપણા ગુજરાત માટે જે 10,000 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એ આપણા ગુજરાતના ખેડૂતોના હિતમાં છે અને વાજબી અને બરોબર છે. હું મારા ખેડૂત તરીકે હું એમને જે કંઈ આપ્યું છે ખેડૂતોને એ વાજબી ગણું. જય હિન્દ, જય ગરી ગુજરાત. ભોગુભાઈ સંજીભાઈ પટેલ, કોસમકવા તાલુકા જિલ્લા વલસાડના રહીશ રહું છું. અમે અમારા ખેતરમાં 5 થી 6 હેક્ટર જેટલું ડાંગરનું વાવેતર કરેલ, જેમાં કમોસમી વરસાદના કારણે 100% નુકસાન થયેલ છે. સરકારશ્રી દ્વારા તેના માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરેલ છે. જેમાં માટે હું સરકારનો તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબનો આભાર માનું છું. આ સહાયની મને ખેતીમાં મદદ મળી રહે. આભાર. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.